લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વરસાદે ખેડૂતોને માથે કહેર વર્તાવ્યો હોય તેવી સ્થિતિ હાલ ડભોઈ પંથકની અંદર જોવા મળી છે. સતત 2 દિવસથી ડભોઈ પંથકની અંદર માવઠું વરસવાને કારણે પંથકના ગ્રામ્ય વિસ્તારોની અંદર ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ડાંગરના પાકમાં નુકસાનીનું જોખમ વધ્યું હતું. ખેડૂતોના મોટાભાગના ડાંગરના પાકને નુકસાન જોવા મળ્યું છે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સરકાર સમક્ષ ખેડૂતો નુકસાની પામેલા પાકનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહી છે. દિવાળી બાદ પણ રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળે છે. ડભોઈ પંથકમાં છેલ્લે 2 દિવસથી અવિરત વરસાદને કારણે ખેડૂતોને માવઠાની સીધી અસર જોવા મળી છે. ડભોઈ તાલુકામાં આશરે 45% જેટલા ખેડૂતો ડાંગરના પાક ઉપર નિર્ભર હોય છે, ત્યારે ડભોઈ તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે વઢવાના, કુકડ, પાનખર, વસઈ, દંગીવાળા, કબીરપુરા સહિતના ગામોમાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ડાંગરનો પાક ઉત્પાદન લેવાની તૈયારી હોય તેવામાં જ માવઠું વરસતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. મારું નામ મિલન કુમાર ભલાભાઈ રાજપૂત. મારું ખેતર ખાંડીવાવ મોડલ ફાર્મ રોડ પર આવેલું છે. મહા મુસીબતથી ડાંગરની વાવણી કરી હતી. અત્યારે હાલમાં દિવાળી ગઈ. જેમ તેમ કરીને દિવાળી કરી. અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કરી. ખાતર બિયારણ મોંઘું અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે. તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે. શું થયેલું છે? ડાંગરની વાવણી કરી અત્યારે ડાંગર ટોટલી લોસ છે. કેવી રીતે વરસાદ પડ્યો? વરસાદના કુદરતી આફતથી ટોટલી ડાંગર લોસ છે. કેટલો ખર્ચો થયો હશે આશરે 30 થી 40 હજાર રૂપિયા તો ખર્ચો લાગે જ છે. કેટલો ટાઈમ લાગે પાકતા? 4 મહિના બધું ફેલ ગયું? ટોટલી ફેલ છે.